જો તમારા ઘરમાં પરવળ ન ખાતા હોય ને તો એકવાર આ રીતે શાક બનાવીને ખવડાવજો. એટલું ટેસ્ટી બને છે કે બાળકો અને ઘરના બધા સભ્યોને ખૂબ જ પસંદ આવશે. તો સૌ પહેલાં તો આપણે પરવળમાં ભરવા માટેનો મસાલો રેડી કરી લઈએ. તો મિક્સી જારમાં ફાફડી ગાંઠિયા, મગફળીના દાણા, સફેદ તલ, લસણ અને આદુ નાખીને પીસી લઈશું. પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, હિંગ, ગોળ, મીઠું, કોથમીર અને લીંબુનો રસ નાખીને મસાલો તૈયાર કરી લઈએ. તો પરવળમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે. તો અહીં મેં 250 ગ્રામ જેટલા પરવળ લીધા છે. તેની છાલ કાઢીને વચ્ચેથી કાપો કરીને અંદરના બીજ નીકાળી લઈશું. મારે પરવળના બીજ વધારે પડતા પાકી ગયા હતા એટલે મેં તેને યુઝ નથી કર્યો. જો તમારે બીજ એકદમ સારા હોય તો તમે તેને મસાલામાં અંદર મિક્સ કરીને યુઝ કરી શકો છો. હવે પરવળની અંદર દબાવીને સ્ટફિંગ ભરી લઈશું. આ રીતે બધા પરવળ ભરી લેવાના છે. હવે મિક્સી જારમાં એક મોટું ટામેટું અને એક ડુંગળી નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું. કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ આવી જાય પછી તેમાં જીરું, રાઈ, હિંગ, ટામેટા ડુંગળીની પેસ્ટ, થોડી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું. સાથે થોડું પાણી એડ કરી દઈશું જેથી ગ્રેવી નીચે બેસે નહીં. હવે આ રીતનો એક નાનો વાટકો લેવાનો છે. તેને મિડલમાં મૂકીશું અને તેમાં થોડું પાણી એડ કરીશું. તેની પર આ રીતની કોઈ પણ કાણાવાળી ડીશ મૂકીશું અને આ ડીશની ઉપર ભરેલા પરવળ ગોઠવી દઈશું. તો આ ટ્રીક સાથે આપણી ગ્રેવી પણ ચડી જશે અને સાથે પરવળ પણ બફાઈ જશે. તો ફક્ત 5 જ મિનિટ ધીમા તાપે ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે. તો 5 મિનિટ પછી ચેક કરી લઈએ તો પરવળ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે ઢાંકેલી ડીશ અને વાટકાને પણ સાઈડમાં લઈ લઈશું અને ગ્રેવીને એકવાર બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડો ગરમ મસાલો અને જે પરવળ ભરતા જે મસાલો વધ્યો હતો ને તે એડ કરી દઈશું. સાથે તેમાં અડધો કપ જેટલું પાણી પણ એડ કરી દઈશું અને ગ્રેવીને થોડી પતલી બનાવી લઈશું. લાસ્ટમાં તેમાં બાફેલા પરવળ એડ કરીને ફક્ત 1 થી 2 મિનિટ માટે તેને ઢાંકીને રાખવાનું છે. તો બાળકોથી માંડીને ઘરના બધા સભ્યોને પસંદ આવે તેવું મસાલેદાર ભરવા પરવળનું શાક તૈયાર છે. એન્જોય.